જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે આપણે આવીએ છીએ વહેલા વહેલા જીમમાં, અને આપણે કયા જીમમાં આવીએ છીએ હું તમને બતાવી દઉં. તો આપણે જોઈ લો, આપણે શ્રેય ફિટનેસ, બરાબર. તો સ્ટાર્ટિંગ હતી જે હરિભા ખેગારજી એ બધાને જીમની સ્ટાર્ટિંગ આયરા જીમથી જ કરેલી છે. અત્યારે જો કે બીજા જીમમાં હોય પણ સ્ટાર્ટિંગ વેકણ કરેલું હોય, અને આપણું વેકણ અત્યારે આવીએ છીએ જીમમાં, બરાબર. તો આ બાજુ આપણો ભાઈબંધ આવી ગયો ભવ્ય. જય માતાજી. જય માતાજી. તો હવે જવાનું છે આપણે જીમમાં જઈને વર્કઆઉટ કરવાનું છે. તો આપણે અમુક કટ બતાવીશું જીમના, બરાબર. અને આખા દાડાનું રૂટીન જોવા માટે કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. તો આપણે જીમમાંથી આવી ગયા હતા ઘરે, અને ઘરેથી નાહી ધોઈને પછી આવી ગયા છીએ નોકરી માટે આપણા એસબી શોપિંગે, બરાબર. અને આજે એક બીજું વસ્તુ તમને બતાવું કે આ બાદ જોઈ લો, કરણ ચા બનાવે જો. જોડે રહીને હું એ કારીગર થઈ ગયો. હા, જોડે રહીને તો હું એ કારીગર થઈ ગયો. તું ગમે એમ કે પણ કારીગર કહેવાય. ભલે નામ તીતી ઘોડો રહ્યું પણ કારીગર તો એ જ છે. હા, તું બાળી ના લે. હા હા, હા, એટલે વિડીયોમાં આવી ગયા એવું. જસુભા આપડે વરસાદનું વાતાવરણ હોય, ચા હોય, સાચું. એક વાર ચાનો ટેસ્ટ કરવા અવશ્ય આવજો. મારા હાથની ચા પીવા મળશે. હા, દરરોજ તું નહીં બનાવતો, ક્યારે ને જ્યાં છે બનાવી આવવી પડી છે. હા, જો આ બધી મુંજોઈ આવી ગયા. કાયમ તારો બનાવવાની હોય તો ઘણીવાર શીખતો એવું આવડી ગયું. આપણે કોઈ બીજી કોઈ નહીં. હા, હરિભાઈ કોઈ ચિંતા નહીં. એક ગોળની સ્પેશિયલ બનાવી આ બાજુ ગોળ વાળી. તું બાળી ના લે, કેમેરા બના નાખી. કરણની ગોળ વાળી ચા. કરણની ગોળવાળી ચા અલગ આખી. તો ટોય ચમ હું મેલીને ફરી બાર લાગુ. મારી મરજી. હવે અમારો ઇલાકો. હા, અમારો ઇલાકો. ઇલાકાની જરૂર તમારે પડે, અમારે ના પડે. કારણ કે અમે ને આખો દાડી બહાર જ ફરતા હોય, અને તમે આટલામાં ફિક્સ છો. પુંજાજી બાજુથી બોટલ અને ફૂલની થેલી લાવજો. હું દીવાબત્તી કરી દઉં. બોટલ તો કરણ આપણે માતાજીની દીવાબત્તી કરે છે, અને આ બાજુ પાર્લરમાં કોણ આપણે જોઈ લઈએ. તો આપણે નાગજીભાઈ પાર્લરમાં બેઠા છીએ. જય માતાજી. અને આ બાજુ આપણો એડિટર મિત્ર રાજીવ બેઠો હોય. જય માતાજી. જોઈ લે, આપણે તો આખા વિડીયોમાં હરિભાની ચા ને હરિભાની ચા. શું કેવું? જર્મન શેપર્ડ. એવું, બરાબર. કોંગ્રેચ્યુલેશન, પાર્ટી આલ દેજી. આપણે જવાનું. જો બીજી ટીમ આવી. હા, આપણે જવાનું. ચોકણ જવાનું. બોર્ડર કાલ જતા એવી રીતે તે કશો વાંધો નહીં. લે હટો. તો હવે આપણે થોડી વાર રહીને મળીએ, કારણ કે હજુ ઉપરથી નક્કી કરવું પડશે કે ચાનો જે ઓર્ડર નોંધવાનો હોય, ચા હલવા જવાનું છે કે ઓર્ડર નોંધવા માટે જવાનું. તો અમારા રણજીત ફાઇનલ કરીને આવ્યો છે, અમારે જવાનું. હા, જવું તો પડે. તો લીલોજીનું હેડી આવી ચા લઈને આપણે હરિભાની બરે કોક બોલતો જાય. ગાઈસ આપણે જે છે હરિભાની ચા લઈ. હા, આપણે ડીસા રૂટમાં જવાનું છે, તો આપણે સેલ્સમેન બની ગયા છીએ. છીએ સેલિંગ કરવા માટે. હા, સારું જવું. હા, સારું જવું. તમારી બાજુ જવાનું? મારા તો વાઘરણા, અમે આહોર. જઈ આવો. જો આ બાજુ રાજચી ચડી બેઠા. અમે જઈએ ફેરી. હા, શેરીમાં કિરણભાઈ ને પુંજોજી નીકળો ભાઈ. જો અમાર માલ તૈયાર થઈ ગયો. હા, આપણે માલ અમારે તૈયાર હે. સૌથી વધારે માલ હું લઈને જવાનો હું. 7 કિલો. બિલ બુક લીધી છે તમે? વધુ નહીં.
જય માતાજી. તો આપણે બપોર પછી નીકળી જઈએ છીએ હરીફાની ચા આપવા માટે બાઇક લઈ. અને આજ આપણા આંગા કોઈ નહીં, કારણ કે કોઈ જે રખડી પીના ક્યાંય બજારમાં ચા આવવા માટે લીલા જીવન તો બતાવ્યા જ ના. અને લીલા જીવનનો રૂટ એ દિશાનો રૂટ હતો બરાબર. અને હું જઉં છું આપણે વાધણા ને ઈશ્વર ને એ બાજુ આપણે ચા આવવાની છે. ચા આવીને આપણે પછી આવવાનું છે. જેટલું આજે આપણે વધારે કોમ નહીં તો ચા આલી પૈસા આપણે રિટર્ન આવી જાવ. અત્યારે આપણે રૂની વટી ગયા છીએ અને હાજીપુર પહોંચવા ગયા. હાજીપુર 1 કિલોમીટર આપણે લગભગ નર્સિંગ કોલેજ છે. ફાઇનલ ખબર નહીં પણ નર્સિંગ કોલેજ છે એ રહીએ હાજીપુર માં રહીએ બરાબર. ડીઆઈ પટેલ વિદ્યા સંકુલ. તો આપણે આવ્યા હતા ચાલવા માટે અને શોર્ટકટ રસ્તો અપનાવવા માટે થઈ અને ચેવાલ હેડ્યા છીએ. હું તમને બતાવું જો આપણે ચાનું સેલિંગ કરવા આવ્યા હતા. રસ્તો જોયો નહીં કે પાછો કાયદેસર ત્યાં રસ્તો જેટલા નીકળ્યા છે પણ નીકળી જાય છીએ બાઇક લઈને, કારણ કે બધા ગામડા આટલાના જ છે એટલે કોઈ વાંધો નહીં. નવું ગામડું હોય તો આપણને બધું થાય. બધા ગામડા આટલા જ સીધો શેખર વચ્ચે થઈને રસ્તો જાય છે બરાબર. એ અહોર થઈને આપણે નીકળે છીએ. અહોર ચા લઈને અને કાકો બેઠા હતા કે આપણે જે પેલી જે રસ્તે ગયા હતા એ 14 કિલોમીટર થતું હતું અને હાઈરા રસ્તે 7 કિલોમીટર થાય છે. એટલે આપણે હાઈરો રસ્તો અપનાવી લીધો હોય. તો હવે જોઈએ કે રસ્તો ચોકડ નીકળે છે. આપણે સ્ટોરેજ ફૂલ થઈ કેમેરો બંધ થઈ ગયો હતો પણ શોર્ટકટમાં જોઈ લો જેવા રસ્તામાં આવી જાય છીએ. કોઈ નહીં. હવે નેટ ફાયું એક હાથે મોબાઈલ છે, એક હાથે બાઇક છે. તો આપણે જે રસ્તે નીકળ્યા હતા તો આપણે કમ્પ્લીટ બહાર નીકળી જઈએ છીએ. આપણે આવી જઈએ છીએ વાધણા ગોમે. વાધણા ગોમે આપણે જોઈ લો જય ગુગા કિરાણા સ્ટોર. ઓયકાન આપણે હરીફાની ચા મળે છે. કાકા પેકેટ બતાવી દેજો. પેકેટ આપણે જોઈ લો આપણે હરીફાની ચા ઓયકાન મળી રહે વાધણા ગોમાં બરાબર. તો વાધણામાં રહેતા કોઈ પણ ભાઈને ચા જોતી હોય તો આપણે ગોગા પાર્લરે આવી જજો, ચા મળી રહે. હા હા, એ તો હું સ્વર્ણ માલ દઉં પછી બરાબર પેલા શોર્ટ વિડીયોમાં. તો હું અને જીગો ઉમતળજીનું આરવન લઈ અને નેકડા થોડાક કોમથી બહાર. તો જોઈ લે આ બધો રોમડદાવાળો રૂટ છે. રોમડદા, નાના રોમડદા અને ટીકણ થઈને આપણે જવાનું છે કમલીવાળા બરાબર. તો હવે આપણે ફોજ પડી ગઈ છે અને લગભગ આજ નાઇટમાં નોકરી જવાનું છે. તો હવે આગળનું જે રૂટીન છે બતાવતો રહે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. શું કેવું જીગા? જય માતાજી. જીગો આપણને અમુક કટ બતાવતો રહે બરાબર. જીગા હું મોબાઈલ આલ્યો એટલે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો આ વાત જોઈ લ્યો કે કારણ કે એક્ટિવા ચાલુ કરી કહેતો નથી. બોલ હું કેવું તારે? ગમ્યો હતો ખરેખર આ બેન જોડે ને જોડે હોય ઝાડ જો તીથી ઘોડો કરણ. હા એ તો હાલ કોમ છે ને એટલે સુખ દુઃખ નો સાથી નહીં લે ને કોમ તો કઈ તીથી ઘોડો. વાત એવી બની છે કે મારું બાઇક આલ્યું છે સર્વિસમાં. હા બરાબર ભાઈ બંને. તો
રેરો બાઇક મારી લઈ ગયો અને મિત્રમાં નોકરીની તકલીફ પડે એટલે મને ગમે તે એક્ટિવા બાઇક હોય તો આવી હા ગયું તેરે એક્ટિવા આવી ગયો એટલે એક્ટિવા ચાલુ થતું નહીં. એક્ટિવા ચાલુ થતું બરાબર. એટલે મને વિશ્વાસ હતો કે ગેરેજ વાળાનું સાધન કદી કમ્પ્લીટ ના હોય ભલે બીજાના કમ્પ્લીટ કરી આવતા હા. પણ પોતાનું કદી કમ્પ્લીટ ના હોય બરાબર. એટલે વિશ્વાસ હતો ને એવું જ થયું મને. સારું એટલે આ ચાલુ થાય અમદારથી આઈ ડોન્ટ નો તો તું નોકરી લઈને જાય કે વચ્ચે બગડી શું કરી? અમારે પેલું જૂનું હોય ને બજારથી એવું લઈ જાય. હા તો ચાલે, તો ચાલે. બોલો નાગીભાઈ. ટાઈમિંગ દીધી મારે તું ઘરે એટલા દારૂડી હાલ નહીં કરું રાધે બધા ચાવી પેલા ચાવી એટલે ગાયેલી નહીં તો ચો ચાલુ થાય છે. પાડેલો ડાયરેક્ટ છે. આરી સ્ટેન્ડ કર પેલા એ બધું નહીં પેલા સ્ટેન્ડ કરીને તને ચાલુ કરી આલું વાગે તો તીર નગે જઈ રહ્યો માપી હા હવે વાયન તો કઈ પારવા એમ લાગતું નહીં. આ કારણ કે આપણે જવાનું છે નોકરી તો આપણે ફટાફટ નીકળીએ હવે. અરે વ્લોગ બનાવે શરમ નહીં આવતી કર દારૂડિયા કર ને દારૂડિયા આબરૂ થઈ ગયું ને? હા બસ હા, એ તો. ખરો માણસ ખરો ચાલુ ના કરીએ આયરો મોણો એની દુકાનમાં જાય ને તો પાણી સોટા પ્યાવા દેતો નહીં એને તીતી ઘોડા. અલે ફોટો લે એ તો જાણી ખબર હે એવું કરી ગેડિયા કે બીજા જોડે હેરાન કરવા આવી ને હા. ફોટો બાગ એટલે બરાબર. ભેગા મળી જાય. બાકી જો પર્સનલી એકલો આવે તો એટલે કદી બોલું તને જોડે હમ રીલ બનાવું ના જોડે તો તમે માજી રહ્યા એમ ને? લેવા ચાલુ કરી સારું હોડો તાણ. થેન્ક યુ બાય. તો આપણે નાઇટ ડ્યુટી હતી અને આપણે આવી ગયા છીએ નોકરી અને અત્યારે લગભગ કેટલા વાગ્યા છે? 11:30. 11:30 આસપાસ થયા છે ને આપણી જોડે છે ઘણા દિવસે જયદીપ. 12 વાગે ઘણા દિવસે વિડીયો જોવા મળ્યો હો. બરાબર. કેટલા વાગ્યા? 12:09 થઈ ગઈ. મારા મનને સુધી 11:30 જ વાગી. તો આજનું આખા દાડાનું જે રૂટીન હતું એ આપણે વિડીયો બતાવી જાય છીએ. તો જો તમને અમારા વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. મળશું કાલે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ.